તો મિત્રો તમે જો અહીંયા પકડે છે બધા એને જેની હેલ્મેટ ન પહેર્યું હોય ને એને બધાને પકડે છે. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને. અને અટાણા મેં વ્લોગ ચાલુ કરી દીધો છે અને આ કંઈક ખેલ કરે છે બે જણા. અટાણા વાગ્યા સવારના 8 ને હવે અમે જઈએ છીએ કોલેજે. અત્યારે ના ભાઈ નથી ગયા કોલેજ, ક્યાં જતા હતા? મહારાજ કરે મેંદા છે, હાડું ગાંડું છે, મને એવું કે છે. અને તમે જોઈ શકો છો. આની સ્ટોરી તમને પસંદ આવી હોય તો તમે કીજો કોમેન્ટમાં. બાય બાય. તો આપણે પાછી સ્ટોરી મૂકશું એની એક નંબર સ્ટોરી. શું કરે મિલનભાઈ? જમજમ સેકડો બનાવે. તો મિત્રો જેના છાંટા પડે છે એ તો થોડો વરસાદ આવે છે. એમાં હવે અમે જઈએ છીએ કોલેજે. આજ એવું હતું કે જાહેર રજા હતી, અમને ખબર નથી જાહેર રજા છે કે નહીં. એટલે હવે અમે જઈએ જ છીએ કોલેજે. જાહેર રજા આવી છે તો તમને બીજે ક્યાંક વ્લોગ દેખાડીશું પાછા જતા ને આવતા. બીજું તો શું કરવું, અને કોલેજ ચાલુ હોય છે તો ભણીશું થોડા ચિત્ર દઈશું. બીજું તો શું કરીશું. હવે અમે જઈએ છીએ બસ સ્ટોપે જઈએ ને હવે હાલો તમને પછી મળીએ. ઠીક છે, વરસાદ ચાલુ થાય ને મોબાઈલ બહાર રખાઈ નથી. હું ને સતીશભાઈ જાય શું કહે સતીશભાઈ? આજે જો વરસાદ ચાલુ છે ને અત્યારે અમારે વહેલા ઉભા થાય તો મોડું થઈ જાય ને. તમને કાલ પણ કીધું ને આજ પણ કહું, જો વહેલા ઉભા થાય તો વરસાદ નડે ને મોડા ઉભા થાય તો બસ નડે. જાવું તો જાવું ક્યાં? આવી રીતના જ ભાઈ અમારી જિંદગીમાં શું કહેવાય કે દુઃખ છે. હવે હું કરું હીરો અમને નથી ખબર પડતી. હવે આવી છે ધીરે ધીરે. અને રિક્ષામાં જાય તો ભાડું બહુ નડે. 30 આવવાના રોજના 60 અને બસમાં જાય તો 25 પતી જાય આખા દીવા. હા, આખા દીમાં ક્યાં રાખવાની પાણી ઉડેડવાની. હાલ મિત્રો હવે અમે ત્રિકોણ બાગ ઉભા છે ને બસની રાહ જોઈએ છે. બસ મળતી નથી. કિશનપરા સુધી અહીંથી કિશનપરાની બસ હવે કંઈ આવે જોઈએ. હવે આપણે અહીંયા બસ ચાલુ જ હોય પણ કિશનપરાની કંઈ આવે એ અમે જોઈએ. હવે ગોતતી જઈ તમને હાલવાનું કહેતા જઈએ ક્યાં ક્યાં ગોતતા જઈએ મળે ને એટલે હવે કોલેજે જઈને તમને મળીએ. કાં કોલેજે નહીં એટલે તમને હવે બ્રેકમાં મળશું. બ્રેકમાં મિત્રો ફાઇનલી આપણે બસ મળી ગઈ છે ને હવે જાવ આપણે સોરઠિયાવાળી કિશનપરા સર્કલ જાવ ને હવે ભાઈ જાવ કોલેજે જો ટાઈમ મળશે તો અહીંયા અંદર બ્લોગ બનાવી રાખો. અંદર મોબાઈલ થોડો અલાઉડ નથી. અંદર લઈ જઈએ ખાલી બેગમાં રાખીએ. તમને મળી છે 10:30 કે 11:30 બ્રેક પડે ને જઈએ. તો મિત્રો કિશનપરા સર્કલ તો પૂગી ગયા છે ને અહીંયા આવે છે ફૂલ વરસાદના. મેં અહીંયા ઓલું હે એની હેઠે ઊભા છે. ફૂલ વરસાદ આવે ને થોડુંક હાલીને જવાનું હોય એટલે એમાં પલરી જવું એટલે ફરી ઊભા. વરસાદ રહી પછી આપણે જવું અને અહીંયા ફૂલ ટ્રાફિક એટલે દેખાડો થાય તમે જોવું. મિત્રો તમે રાજકોટથી હોય તો ધ્યાન રાખવાનું કે હેલ્મેટ પહેરવાનું છે. અહીંયા બધા મેમો ફાળે છે. જેની હેલ્મેટ ન પહેર્યું એને 500 રૂપિયા અમે હમણાં પૂછી લીધું હતું. અને ધ્યાન રાખવાનું જો અટાણા બધાને પકડે જ છે. હું તમને દેખાડું, લાઈવ પ્રૂફ દેખાડું. રાજકોટમાં જેની હોય ને હેલ્મેટ ફરજિયાત છે. તો મિત્રો તમે જો અહીંયા પકડે છે બધા એને જેની હેલ્મેટ ન પહેર્યું હોય ને એને બધાને પકડે છે. આગળ થોડાકને પકડ્યા એવું. એટલે જેની હેલ્મેટ ન ભાઈ ધ્યાન રાખીને જે રાજકોટમાં નીકળજો નકર તમારે 500નો મેમો ફાડશે. હમણાં જો એક લાઈવ પ્રૂફ દેખાડું એને પકડાય ને એને જોઈજો હમણાં. અને ટ્રાફિક બહુ છે અહીંયા. એટલી જગ્યાએ ટ્રાફિક બહુ છે ને અહીંયા જ પોલીસવાળા ઉભા છે અને વાં જો મેમો ફાડે જ છે. એટલે તમે અહીંથી નીકળો તમારે ધ્યાન રાખવાનું. રાજકોટમાંથી નીકળી જે રાજકોટના હોય ને હેલ્મેટ પહેરવાનું ફરજિયાત નગર 500 મેમો ફાડી છે. એ ફાઇનલ જ છે. જો અટાણા લાઈવ પકડી એક છોકરીને. એ આપણે હારા હાટું જ કહે છે કે હેલ્મેટ પહેરવું જોઈએ જેથી કરીને કાંઈ એક્સિડન્ટ થાય તો આપણે કાંઈ ઈજા ન પહોંચે. એટલે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ તમારે. તો મિત્રો વખત ચાલુ છે છતાંય અમે ધીમે ધીમે જઈએ છીએ કોલેજે. હવે ભણતરી માણતું છે મિત્રો. હા, ભણેશ્રી છે. હવે ભણી જ લેવું છે. હવે ભણી ગણી આગળ વધવાવાળા માણસો છે. અમે મારા માતા પિતાનું નામ રોશન કરશું એવું મને લાગે છે. અહીંયા વરસાદ ચાલુ છે, છાંટા આવે છે. હવે અમે જઈએ છીએ હાલીને. અને અહીંથી એટલા આ બાજુ બસ આવતી નથી ને કરતા બસ ડાયરેક્ટ અહીંયા લગન જ લઈ આવે. અને અમે આવીએ રોજ બસમાં કેમ કે પાસ છે અમારી. હવે આપણે પાસ કઢાવવાનો થાય છે નવો. અને હવે હાલો કોલેજે જઈએ ને હવે તમે બ્રેકમાં નહીં અટાણા બ્રેક જ છે કેમ કે મોડા બધા છે. 10:30 તો વાગી ગયા છે કદાચ. તો 10:30 11 વાગો આવ્યા છે. બ્લોક ચાલુ હોય એટલે મને ટાઈમ નથી દેખાતો. તો હવે અમે જઈએ છીએ ને હવે તમને હવે મળીશું ડાયરેક્ટ છૂટશું તો તમને મળીશું ફૂલ બાકા જગ્યાએ રહે. તો મિત્રો સબસ્ક્રાઈબર મળી ગયા છે. તમારે પેટ્રોલ પુરાવવું અહીંથી પેટ્રોલ પુરાવી લેજો.
તો મિત્રો થોડીક બાકાજી કી વાળા સબસ્ક્રાઈબર મળી ગયા હતા. આવા સબસ્ક્રાઈબર તો હાલ તો મળ્યા જ કરે. હા. કે આપણે ભગવાનને દિયા છે. આપણે કેમ ઓલા દુકાનમાં જઈને માણસ નથી કહેતા કસ્ટમર હવે ઉપર આપણે એક ટાર્ગેટ રાખીએ. બંટીભાઈ આ વિડીયોમાં 10 લાખ આવશે ને તો કેવો ચેલેન્જ કયો કરવો બોલ. આઈફોન 14 ગીવ હવે. ના ગીવો નહીં, આપણે પાસે આઈફોન નહીં. જો આપણે એ મિત્રો વરસાદ વધી ગયો છે. હાલ તો એક વસ્તુ કરીએ આપણે. ઉભા રહ્યો તમને બધા તમને ઉભા રહ્યો ચેલેન્જની તમને થોડીક વાર પછી વાત કરીએ કેમ કે વરસાદ વધી ગયો છે કે ચેલેન્જ કરો આપણે આ વિડીયોમાં 10ની માથે લાઈક આવી જાય ને તો આપણે કરીએ. ઉભા રહ્યો તમે 5 મિનિટ પેટમાં હું પાપ છે બોલ. પેટમાં મને કાંઈ પાપ નથી. પેટમાં ગુડગુડ થાય. એ ના એ તો ખાલી એમ કરતો હતો. ટિફિન આવે આપણે આજે ઊભા છીએ. બપોર 1:30 વાગે જમી લેવાનું બસ એટલું તો બીજું આયા હે કેમેરો આયા જો હા ભાઈ, મને બીજું ઓયમાં આમ આડા આવરો જો તો આડા ઉભા જ મારા દીકરાઓ. મિત્રો આને કંઈક થઈ ગયું છે, ઠીકા જ મારે છે દિવાલમાં, ઠીકા જ મારે છે. જો તમે જોઈ જઈએ. હાવ ગાંડો થઈ ગયો હાવ. ભાઈ શું કહેવાનું છે તમારું? ના આવો ધોરો લાગે, આજ તો ધોરો લાગે છે, ચમકે છે એક નંબર. ટ્યુબ વાપરવાનું ચાલુ કરી દીધું ને. આજે ને ચમકે, મસ્તી નહીં કરતો. હા કે કાંઈક હા મિત્રો, મેં અત્યારે જમી લીધું છે અને થોડી જાણવાની બાકાજી કહી જમ્યા પછી જ થાય. કેમ કે પેટ પૂરું હોય તો કોઈ વિચાર આવે ને વિચાર આવે તો કે બાકાજી કહી થાય. બાકાજી કહી થાય તમને પણ મજા આવે ને મને પણ મજા આવે. આવી રીતના આપણે ક્રિશભાઈ પણ થોડું કહેશે. ફૂલ બાકાજી કી પહેલા પેટ પૂજા ફિર કામ દૂજા તો હવે જાય તો મિત્રો તમે આ બધા આને તમે ઓળખતા જઈશો. આપણો બ્લોગ મૂકો તો ખબર હોય તો તમે ખાલી એક નંબર લોકેશન જોઉં. આ ભાઈ એનો બ્લોગ બનાવે છે. તો જઈને તમને ડાયરેક્ટ હોસ્ટેલ જ મળીશું. ત્યાં તો જો જોઈ તો બ્લોગ બનાવી તો બનાવે, બાકી તો થયું. બાકી તમને ડાયરેક્ટ મળી હોસ્ટેલે. તો હાલો મળીએ આપણે હોસ્ટેલે. હેલો ગાઈસ, તો કેમ છો? આપણે કેટલા લોકોની ફેવરેટ કાર છે BMW, બીજી કોઈ હોય તો કમેન્ટમાં જણાવી દેજો. ચોક્કસ તો જો લોકો ડિઝાઇનિંગ કરીએ. હા કંઈક નજર નાખીશ આડી આડી. બોલ ઇન્ટ્રોવર્ટ. તો મિત્રો હવે ક્લાસીસ પૂરા થઈ ગયા ને અમે આવી ગયા ચા પીવા. ચા પીએ હવે જાય છે હોસ્ટેલ જાય છે. હમણાં હેલ્મેટનું બહુ છે એટલે જરીક હેલ્મેટ જોવા ગયા હતા. બિલ્ડિંગો બને છે અહીંયા ઉભા હા બધી ચા પીવા. મિત્રો ચા વા પી લીધી ને હવે જાય છે હવે હોસ્ટેલની તરફ. હોસ્ટેલ જાય ને તમને મળીને હવે આજે પાછી એક રીલ શૂટ કરવાની છે. હોસ્ટેલવાળા છે ને આ ક્રિએટર મોટા થઈ ગયા છે, માનતા નથી. એમાં એવું છે મિત્રો, આપણી પાસે ટાઈમ હોય નહીં. એક તો એટલા અસાઇનમેન્ટ ને એમાં પાછું એટલું કામ હોય અને પાછું રહેવાનું તો કે હોસ્ટેલમાં પછી ટાઈમ મળતો નથી. માને લાગે કે આપણે છે ને હેલ્મેટવાળી રીલ બનાવવી જોઈએ. હવે આપણે એ બનાવીશું, જોવું હવે આપણે કાંઈક ફની રીલ છે એ બનાવીશું, કાંઈ હેલ્મેટવાળી રીલ બનાવીશું, જોવું હવે હાલો હવે એમાં જઈએ છે ભાઈ. હા જો કેવો લાગે છે હેલ્મેટમાં. સ્ક્રિપ્ટ તૈયાર કરી છે તો અપકમિંગમાં હમણાં રીલ આવવાની છે જોરદાર. તો લાઈક કરો, ફોલો કરો ને હવે આગળ કન્ટિન્યુ રહી ગયો. હા અને બીજા વ્લોગ કેવા લાગે એ તમને કી તો કમેન્ટ કરી દેજો. બીજા વ્લોગ કેવા લાગે એ તમે યાર એ કમેન્ટ જ નથી કરતા. હાલો ભાઈ કાજી કે ફૂલ હાલ ભાઈ બોલી જાય બોલ. હાય દોસ્તો, કેમ છો? મજામાં? તો તમે જોઈ શકો છો આનું નામ નિકનેમ છે બંટી, ઓરિજિનલ છે શું તો તમને મૌલિક મૌલિક. તો તમે એને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. યુટ્યુબર છે તો તને ઉતારવો તો ખરે જ મારે. તું તો પછી ઉતારી ના હાલ ભાઈ શું કહેવાનું? મારી આઈડી લાઈક કરો, શેર કરો, ફોલો કરો. તું આઈડી નામ બોલ. જો આપણે બંટીભાઈ હાય મિત્રો, કેમ છો? મજામાં? હું જોવા જઈ રહ્યો છું. તો તમે આજે ઓય આવા ગયું. તો મિત્રો હવે 18 વાગી ગયા, રાતના 11:30 અને હવે અમે જઈએ છીએ ચા પીવા. ચા પીને હવે આવે છે ફૂલ નીંદર, કેમ કે 18 લગ્ન કરતા હતા અસાઇનમેન્ટ હજી અમારે બાકી છે. નીકળે ચિત્ર દોરવાના હોય, ડ્રોઈંગ જ કરવાની હોય ને કલર કરવાના હોય બાકી છે. અને 18 ચા પીને અડધી કલાક એક લખીશું, અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરીશું થાય તો. બાકી સુઈ જાવ સવારે પાછો એને રૂટીન અને તમને જોવા મળશે નવો બ્લોગ. તો હું ને ક્રિશ જાય છે ચા પીવા ને હવે હાલો તમને
મળીશું કાલના વ્લોગ. દિવસ એન્ડિંગ કરી નાખશે, વ્લોગની એન્ડિંગ કરી નાખશે. તો વ્લોગમાં મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા વ્લોગ હજી આવશે. અને આ ફની રીલ પણ આવવાની છે. એક રીલ બની ગઈ છે, એડિટ કરવાની જ હા, બાકી છે. ઇન્સ્ટાગ્રામમાં હજી એક રીલ બની ગઈ, એ આવી જાય, તમે તમારે એ જોતા આવજો. લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી જ દેવાની છે. તમે ફોલો કરજો ખાલી. હાલો બાય બાય, મળીએ બીજા વ્લોગમાં.